જાદુઈ દીવો. એક વખતની વાત છે. હેમનગર નામનું એક સુંદર ગામ હતું. ત્યાં આયરન નામનો એક ગરીબ છોકરો રહેતો હતો. તે રોજ પહાડથી લાકડા લાવીને બજારમાં વેચતો અને તે પૈસાથી પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતો. એક દિવસ આયરન લાકડા લેવા જંગલમાં ગયો. ત્યાં તેને એક પથ્થરોથી ઢંકાયેલો ખોદકામ જેવા દેખાતા સ્થાન પર પગ મૂક્યો અને જમીન ધસી પડી. આયરન અંદર પડી ગયો. અંદર જતાં તેને જોયું કે ત્યાં એક જૂનો દીવો પડ્યો છે, પૂરો ધૂળથી ભરેલો છે. કૌતૂહલવશ આયરન દીવો ઉઠાવ્યો અને સાફ કર્યો. આકસ્મિક ધુમાડો નીકળ્યો અને એક વિશાળ જીન બહાર આવ્યો. હજૂર, જીને કહ્યું, હું તમારું આજ્ઞાપાલન કરવા તૈયાર છું. તમે આ દીવો સાફ કર્યો એટલે હું હવે તમારો દાસ છું. આ સાંભળી આયરન આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે વિચાર્યું, મારું જીવન બદલાઈ શકે છે. તેણે પહેલી ઈચ્છા માંગી, મારા પરિવાર માટે એક સુંદર ઘર. પલભરમાં જ આયરનના જૂના ટૂંકા મકાનની જગ્યાએ એક ભવ્ય મકાન ઊભું થયું. બીજી ઈચ્છામાં તેણે માંગ્યું, મારે મારી વિદ્યાભ્યાસ પૂરો કરવો છે. જીને તેને શહેરી શાળામાં દાખલ કરાવ્યો અને તમામ ખર્ચ ઉઠાવ્યો. ત્રીજી ઈચ્છા આયરને ધ્યાનપૂર્વક માની, મારે આ જાદુઈ દીવો કોઈ દુર્ભાવનાવાળા માણસના હાથમાં ન જાય. જીને દીવો એક ગુપ્ત જગ્યાએ છુપાવી દીધો, જ્યાં ફક્ત આયરન જ જઈ શકે છે. આ રીતે આયરન મહેનત અને બુદ્ધિથી પોતાનું જીવન બદલાવે છે. તે કદી લોભમાં ન ફસાયો અને લોકોની મદદ કરવા લાગ્યો. આખરે તે હેમનગરનો સૌથી સન્માનીય માણસ બની ગયો. સંદેશ: સાચું સુખ લોભથી નહીં, મહેનત અને નીતિથી મળે છે. શક્તિ હોય ત્યારે તેનો ઉપયોગ ભલાઈ માટે કરવો